નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે વાણિજ્યક વ્યવસ્થા અને સંચાલનની અંદર તાસ ત્રીજામાં આયોજન વિષય ઉપર તેની પ્રક્રિયા વિષય ઉપર ચર્ચા કરવાની છે। છેલ્લે આપણે આયોજન એટલે શું, તેનો અર્થ, વ્યાખ્યા, એનો ખ્યાલ, આયોજનની લાક્ષણિકતાઓ અને આયોજનની મર્યાદાઓ વિષય ઉપર ચર્ચા આપણે કરી હતી। બોર્ડની પરીક્ષાની અંદર એક 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે આયોજનની પ્રક્રિયાના મુદ્દાઓ જણાવી કોઈ પણ 4 મુદ્દાઓ વિશે ચર્ચા કરો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આયોજનની પ્રક્રિયાઓના મુદ્દાનો અભ્યાસ કરતા પહેલા આયોજનની થોડી ઘણી લાક્ષણિકતાઓ અને છેલ્લે આપણે એની મર્યાદાઓનો અભ્યાસ કરેલો હતો, તેના વિષય ઉપર ચર્ચા કરીએ। તો આયોજનની પણ ઘણી બધી મર્યાદાઓ છે, જેમાં કાલે આપણે જોયું હતું ભાવિ છે એ અનિશ્ચિત છે, આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે, તેમજ લાંબા ગાળાની પ્રક્રિયા છે, સાથે આયોજન અપ્રસ્તુત છે, જે પ્રમાણેનું આપણે નક્કી કરેલું હોય તેવું કદાચ ન પણ બને, તેમજ આયોજન એ જડતા પ્રેરે છે કે કોઈ માલિકો દ્વારા કોઈ ચોક્કસ હુકમ જો આપેલો હોય તો એ હુકમને જ અનુસરીને કર્મચારીઓને કામ કરવું પડતું હોય છે। એમાં કોઈ પણ પ્રકારના પરિવર્તન લાવવા હોય, કાંઈ ચેન્જીસ કરવું હોય તો એ કર્મચારી દ્વારા થઈ શકતા નથી હોતા। તેમજ આયોજન છે એ બાહ્ય પરિબળોની સાથે સંકળાયેલું છે। કદાચ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે ઔદ્યોગિક ક્ષેત્રની અંદરની તમામ પ્રકારની બાબતો ઉપર માલિકોનું અંકુશ હોય છે, નિયંત્રણ હોય છે। કેટલું ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું, શા માટે ઉત્પાદન કરવું, ઉત્પાદન કરીને ક્યાં વેચવું, કોને વેચવું, કેટલું વેચવું, શા માટે વેચવું, કયા ભાવે વેચવું, તેના ઉપર તમારા નિયંત્રણો હોય છે। પણ વિદ્યાર્થી મિત્રો, જેવા એકમની બહાર તમે જાઓ તો બહારના નીતિ, નિયમ, કાયદા, નિયંત્રણો, ધારા, ધોરણ, અંકુશો, લોકોની માંગ, આ તમામ પ્રકારની બાબતો છે એના ઉપર માલિકોનો અંકુશ તમને જોવા મળશે નહીં। તેમજ પછી આપણે જોયું હતું અપૂરતી માહિતી, કે આયોજન બનાવતી વખતે જો ચોક્કસ, યોગ્ય અને સંપૂર્ણ માહિતીનો અભાવ હોય તો આયોજનની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ અને વિચલનોનું સર્જન છે થાય છે। એ ન થાય તે હેતુથી તમામ ઔદ્યોગિક ક્ષેત્રના માલિકોએ સંપૂર્ણ માહિતી છે એ એકત્રિત કરવી જોઈએ। ત્યાર પછી આપણે જોઈએ તો કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતાનો અવરોધ થાય છે। કર્મચારી કંઈક નવું કરવા ઈચ્છતા હોય, કંઈક પરિવર્તન ઈચ્છતા હોય, ઔદ્યોગિક ક્ષેત્રમાં માલિકોએ જે હુકમ કરેલા છે એના કરતાં વિશિષ્ટ કામગીરી કરવા ઈચ્છતા હોય તો આ કર્મચારીઓ કાર્ય કરી શકતા નથી। કેમ? કારણ કે આ કાર્ય જે છે એ આયોજનની બહારના કાર્ય છે, માટે કર્મચારીઓની સર્જનાત્મકતા શક્તિઓનો વિકાસ છે એ આયોજનની મર્યાદાની અંદર થઈ શકતો નથી। છેલ્લે આપણે જોયું પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ। ઘણી બધી વાર એવું પણ બને કે જે પ્રમાણે સંચાલનની ઉચ્ચ સપાટીએથી મધ્ય અને નિમ્ન સપાટીએ કર્મચારીઓને કાર્ય સોંપેલા હોય, જે પદ્ધતિથી કામ કરવાની સૂચનાઓ આપેલી હોય તેને અનુસંધાને એનું યોગ્ય રીતે અમલ ન થાય તો ઔદ્યોગિક ક્ષેત્રમાં અનેક સમસ્યાઓનું સર્જન છે થાય છે। આ તમામ પ્રકારની બાબતોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો
તો ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતામાં વૃદ્ધિ થાય છે, ગુણવત્તામાં પરિવર્તન આવે છે, કાચા માલનો બગાડ ઓછો થાય છે, વધુ વેચાણ થાય છે અને ઔદ્યોગિક ક્ષેત્રનો પણ વિકાસ સાથે થાય છે. તો આ તમામ પ્રકારની મર્યાદાઓને આપણે ધ્યાનમાં રાખીએ. 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે આયોજનની મર્યાદાઓ જણાવો. તો આ તમામ મર્યાદાઓનો જે આપણે અભ્યાસ કર્યો એ તમામ મર્યાદાઓ વિશે તમારે ચર્ચા જે છે કરવાની છે. આજે આપણે જોઈશું આયોજનની પ્રક્રિયાઓ. તો તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશે. આયોજનની પ્રક્રિયામાં સૌથી પહેલો પોઈન્ટ છે હેતુ નિર્ધારણ. તો સૌથી પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે હેતુ એટલે શું, શું સિદ્ધ કરવા માંગીએ છીએ તે આપણને ખ્યાલ હોવો જોઈએ. જો આપણને એ જ ખ્યાલ ના હોય તો તમે તમારા નિર્ધારિત ધ્યેય સુધી છે એ ક્યારેય પહોંચી શકતા નથી. હેતુ એટલે સામાન્ય બાબતમાં વાત કરીએ તો ઉદ્દેશ્ય થાય. સાવ તમારી સમજૂતીની બાબતને ધ્યાનમાં રાખીએ તો કંઈક મેળવવું થાય. શું મેળવવું, કેવી રીતે મેળવવું, ક્યારે મેળવવું, તે પ્રકારની બાબતોનો આધાર એટલે હેતુ નિર્ધારણ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ તરફ આયોજનની પ્રક્રિયામાં પહેલો મુદ્દો જે છે એ ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો જોઈએ છીએ કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે જે બુદ્ધિ દ્વારા તેની યોગ્ય રીતે ક્રમબદ્ધ રીતે એની રચના છે એ કરવી પડે છે. ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે કે ભવિષ્યમાં આપણે શું કામ કરવાના છીએ તેના વિષય ઉપરનો નકશો વર્તમાનમાં તૈયાર કરવાનો છે. કયું કામ ક્યારે કોણ અને કેવી રીતે કરશે, કરે છે નહીં, કરશે, તેની વર્તમાનમાં વિચારસરણીને જ આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. તેમજ જેમાં સંચાલન જુદા જુદા પ્રકારના રંગ પૂરે છે. યંત્રો, સાધન સામગ્રી, કર્મચારીઓ, કાચો માલ, વીજળી, પાણી, આ તમામ પ્રકારની સુખ સુવિધાઓ પૂરી પાડે છે અને અંતે વસ્તુઓનું સર્જન કરવામાં સફળતા પ્રાપ્ત કરે છે. તેમજ આપણે જોઈએ કે ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલ યોજનાને તબક્કાવાર એટલે સ્ટેપ બાય સ્ટેપ વારાફરતી કયું કામ ક્યારે કોણ કેવી રીતે ક્યારે કેટલા પ્રમાણમાં કરશે એક પછી એક, જેમ તમારા અભ્યાસિક પ્રવૃત્તિની અંદર વારાફરતી તબક્કાવાર લેક્ચર આવે છે એવી જ રીતે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારના જે કાર્ય છે એ તબક્કાવાર થતા હોય છે અને આ તબક્કાવાર કાર્યને પાર પાડવા માટેની પ્રક્રિયાને નીચે મુજબ અમલમાં મૂકવામાં આવે છે. જેમાં સૌથી પહેલું છે હેતુ નિર્ધારણ, પછી છે આધાર સ્પષ્ટ કરવા, ત્યાર પછી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવી અને છેલ્લે છે યોજનાનું મૂલ્યાંકન એટલે એનાલિસિસ, પૃથ્થકરણ કરવું, ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન કરવું કે આપણે શું સિદ્ધ કર્યું અને એમાં કયા કયા પ્રકારના મુદ્દાઓનો આપણે અભ્યાસ કરેલો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૌથી પહેલો પોઈન્ટ છે એ જોઈએ હેતુ નિર્ધારણ. તો વિદ્યાર્થી મિત્રો યોજનાનો પ્રથમ તબક્કો એટલે હેતુ નિર્ધારણ છે. માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ. જો યોગ્ય રીતે હેતુઓની પસંદગી ન થાય તો તમે ક્યારેય સફળતા પ્રાપ્ત નથી કરી શકતા. આજે મારી સેલેરી 20,000 રૂપિયા હોય અને હું BMW ગાડીનો હેતુ રાખું કે મર્સિડીઝ ગાડીનો હેતુ રાખું, ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન માય લાઈફ. કે આ મારા જીવનમાં ક્યારેય પૂર્ણ ન થાય, કારણ કે એની પ્રાઇસ છે 50 લાખ છે, 70 લાખ છે. પણ હેતુ કેવો હોવો જોઈએ? સરળ, સ્પષ્ટ અને પૂર્ણ થઈ શકે તેવો. સપોઝ હું બાઇક લેવાની ઈચ્છા ધરાવતો હોય તો ઇટ ઇઝ પોસિબલ, આ બરોબર છે.
હું સામાન્ય કાર 2, 5 કે 7 લાખ રૂપિયાની આવે એ પ્રકારની જો મારો હેતુ હોય તો હું સિદ્ધ કરી શકું છું. તો હેતુ કેવા હોવા જોઈએ? તો કે સિદ્ધ થઈ શકે તેવા. આજે આપણા જ ક્લાસની અંદર 40% વિદ્યાર્થી એમ કે હું 95% લાવીશ, તો શક્ય જ નથી. અને 95% વિદ્યાર્થી એમ કહેતો હોય કે હું 40% લાવીશ, તો એના માટે પણ એ શક્ય નથી. તો હેતુ કેવો હોવો જોઈએ? આપણે સિદ્ધ કરી શકીએ ને તેવો હોવો જોઈએ. મીન્સ આપણે આપણી કેપેસિટીને ધ્યાનમાં રાખી હેતુઓની પસંદગી કરવી જોઈએ. શું કરવું જોઈએ? હેતુની પસંદગી કરવી જોઈએ. જોઈએ છીએ આપણે આગળ, હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ, એટલે કે તે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય ન હોવા જોઈએ. તો ટૂંકમાં હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ, બુદ્ધિગમ્ય અને સામાન્ય રીતે આપણે સિદ્ધ કરી શકીએ ને તેવા હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરશે તો એ સિદ્ધિ એની કેપેસિટીને ધ્યાનમાં રાખીને જ પ્રાપ્ત કરી શકે છે. સમગ્ર સમાજની અંદર તમે હરેક વ્યક્તિ, કુટુંબ કે પેઢીનો અભ્યાસ કરશો, ત્યાં તમને હેતુ નિર્ધારણ જોવા મળશે. આજે તમે તમારા જ ઘરની આસપાસની વાત કરો કે બાજુમાં બહુ હેવી સાઇઝનું ફ્રીજ લઈ આવ્યા, એ ઘણા પુષ્કળ રૂપિયા કમાય છે તો એ લઈ આવે, પણ કદાચ એ જ વસ્તુઓને તમારા ઘરમાં લાવવા માટેના પ્રયત્ન કરશો તો આપણી ઇન્કમ ઓછી હશે, તો આપણે આપણી કેપેસિટીને ધ્યાનમાં રાખીને વસ્તુઓની ખરીદી કરીશું. કારણ એમનો હેતુ અલગ છે, આપણો હેતુ અલગ છે, એની કેપેસિટી અલગ છે, આપણી કેપેસિટી અલગ છે. માટે જ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર માલિકો દ્વારા હેતુઓ જે છે એ વ્યવહારિક હોવા જોઈએ, ભવિષ્યમાં પૂર્ણ થઈ શકે તેવા હોવા જોઈએ, જેમાં સમસ્યા ન હોય, જેમાં ત્રુટીઓ ન હોય તે પ્રકારના વ્યવહારુ હેતુ હોવા જોઈએ કે જે સરળતાથી સિદ્ધ થઈ શકે. નો ડાઉટ સરળતાથી કદાચ સિદ્ધ ન થાય તો તમે સ્ટ્રગલ કરો, સતત મહેનત કરો, પ્રયત્ન કરો, તો એના દ્વારા તમે તમારા હેતુઓને સિદ્ધ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા મેં એવા કુટુંબ જોયેલા છે, ન્યૂઝપેપર અને ફેસબુકની અંદર ઘણા બધા એવા હું લેખ વાંચું છું કે ઘરના એના માતા પિતા છે એ બીજાના ઘરે કચરા પોતા કરતા હોય છે અને પોતાના સંતાનો છે એ IPS અને IAS અધિકારીઓ બનેલા હોય છે. કારણ એનો હેતુઓ છે એ બીજા કરતા કંઈક વિશિષ્ટ છે. પાર નથી પડતું એવું નથી, પણ પાર પાડવા માટે સતત અને સતત અથાગ મહેનત કરવા પડે છે અને એના જ દ્વારા તમે સિદ્ધિને વરી શકો છો. તો અહીંયા જે આપણે વાત કરી, સૌથી પહેલો પોઈન્ટ જે છે એ હેતુ નિર્ધારણ, જે વ્યવહારિક હોવા જોઈએ, સિદ્ધ થઈ શકે તેવા હોવા જોઈએ, જેના દ્વારા તમે તમારા કાર્ય તરફ આગળ વધી શકો છો. ત્યાર પછી જોઈએ આધાર સ્પષ્ટ કરવા. તો અહીંયા આપણે જોઈએ છીએ કે હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજન પ્રમાણે હેતુઓની કાર્ય અને એ કાર્યની પ્રક્રિયા થાય છે કે નહીં, કઈ પદ્ધતિથી, કઈ રીતથી આપણે આપણા કાર્યમાં આગળ વધીએ છીએ. કોઈ પણ પ્રકારના કાર્ય કરતી વખતે સામાન્યથી લઈને વિશિષ્ટ વિચલનો અથવા ત્રુટીઓનું સર્જન થાય છે, જેને તમારી ભાષામાં સમસ્યા તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ કાર્ય કરો તો જે કાર્ય કરવાના છે તે કાર્યની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા આવે નહીં, એને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં તમે કાર્યક્રમની ગોઠવણ કરો. ઇનકેસ સમસ્યા આવે તો એ સમસ્યાને દૂર કેમ કરવી, દૂર કર્યા પછી પણ તેનો અભ્યાસ કરવો જોઈએ કે એ સમસ્યા ફરીવાર ન આવે. તો કાર્ય કરતી વખતે જુદા જુદા એવા આધાર જે છે સ્પષ્ટ કરવા પડે છે. તો હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજનને પાર પાડવા માટે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થાય એના માટે જુદા જુદા પ્રકારના આધારો એટલે કે અનુમાનો થવા જોઈએ કે હું જો આ કાર્ય કરીશ તો એના અનુમાન લગાવવા પડે કે કાર્ય થશે કે નહીં થાય, મારાથી નહીં થાય તો હું કોની પાસેથી
કાર્ય કરાવીશ, ક્યારે કાર્ય કરાવીશ, શા માટે કાર્ય કરાવીશ, અને કાર્ય કરાવવા પાછળ મારે એને કેટલું મહેનતાણું ચૂકવવું પડશે, પ્લસ એને કેટલા રૂપિયા ચૂકવીશ, મને કેટલા રૂપિયા મળશે, એવા અનેક પ્રકારના મતાંતરો તમારે અનુમાનના સ્વરૂપે હાથ ધરવા જોઈએ. તેમજ આપણે જોઈએ કે આધારો જે છે એ આંતરિક અને બાહ્ય બંને પ્રકારના હોય છે. આંતરિક અનુમાનો, કેટલા કર્મચારી, કેટલું ઉત્પાદન, ક્યારે ઉત્પાદન, કેટલી વહેંચણી, કાર્યનું વર્ગીકરણ, ઉત્પાદન અને ઉત્પાદિત એકમો, લોકોની માંગને પહોંચી વળવા માટે કેટલી કામગીરી કરાવી, કર્મચારીઓની ઈચ્છા શક્તિ, કર્મચારીઓની જુદા જુદા પ્રકારની બાબતોનો અભ્યાસ આંતરિક અનુમાનો દ્વારા. જ્યારે બાહ્ય અનુમાનોની અંદર બીજી કેટલી કંપનીઓ છે, આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એવી જ વસ્તુનું ઉત્પાદન કરે છે, એનાથી આપણે ડિફરન્ટ, એનાથી આપણે અલગ કઈ રીતે કામ કરી શકીશું, આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ જ વસ્તુનું ઉત્પાદન આપણા થકી વધારવું હોય એના માટે આપણે કેવા અનુમાન લગાવવા જોઈએ. દાખલા તરીકે હું તમને વાત કરું કે ટૂથપેસ્ટ, દાંતે ઘસવાની ટ્યુબ એક જ પ્રકારની એક જ કંપની ટ્યુબ બહાર પાડે છે. આજે હું તમને વાત કરું, કોલગેટ છે, સિબાકા છે, પેપ્સોડન્ટ છે, દંત ક્રાંતિ છે, દંત મંજન છે, ડાબરલાલ છે, આવી અનેક કોલગેટ ઉત્પન્ન મીન્સ બનાવતી કંપનીઓ છે. પણ બધાની જે કોલગેટ છે એ ટૂથપેસ્ટ એ ચાલે છે. એમાંય છેલ્લે અધુરામપુરા કદાચ તમને ખ્યાલ હોય, બાબા રામદેવદાસજીએ ઝંપલાવ્યું દંત ક્રાંતિ. તો હું જે ટૂથપેસ્ટ બનાવું છું એને વધારે વેચવા માટે મારે કેવા અનુમાન કરવા જોઈએ? તો બધી જ કંપનીઓ ટૂથપેસ્ટ 200 ગ્રામ વેચે છે તો 70 રૂપિયાની વેચે છે, હું પણ 70 રૂપિયાની જ વેચું, પણ હું એના કરતા અલગ વિચારું. તો શું? તો કે એ ટૂથપેસ્ટની સાથે એક 8 કે 10 રૂપિયાનું બ્રશ ફ્રીમાં આપું તો ગ્રાહકોનો વર્ગ તમારા તરફ વરસશે, ગ્રાહકનો વર્ગ તમારા તરફ વરસે, તમારા તરફ વરસે એટલે માંગ વધશે, માંગ વધશે એટલે ઉત્પાદન વધશે, ને ઉત્પાદન વધશે એટલે એકમનો નફો વધશે. તો એકમનો નફાના વૃદ્ધિ માટે અનુમાનો છે એ ઘડવા પડે છે. આવી જ રીતે હરેક બાબતોની અંદર જો ઘડિયાળ છે, પગમાં પહેરવાના ચપ્પલ છે, કપડાં છે, એ કોઈ એક જ કંપની નથી બનાવતી, અનેક કંપનીઓ છે અને બધી જ કંપનીઓનું ઉત્પાદન થાય ને વેચાણ થાય છે. પણ જે કંપનીનું વધારેમાં વધારે વેચાણ કરવું હોય એના માટે તમારે અલગ અલગ પ્રકારના આધાર સ્પષ્ટ કરવા જોઈએ. તમારી પાસે એવા વિચારો હોવા જોઈએ. આજે તમને કમ્યુનિકેશન ફિલ્ડની વાત કરીએ, આધાર સ્પષ્ટ કરવાની, અનુમાન કે ભારતની અંદર 1 અબજ અને 21 કરોડની વસ્તી છે, જે તમને ખબર છે, જે કમ્યુનિકેશન સાથે જોડાયેલી છે, મોબાઈલની કંપની સાથે. કોઈને વિચાર 4G લાવવાનો નહોતો આવ્યો, ભારતી એરટેલ હોય, લક્ષ્મી મિત્તલ હોય, આદિત્ય બિરલા હોય, કોઈ નહીં, પણ રિલાયન્સમાં મુકેશ અંબાણીને એ વિચાર આવ્યો, 4G અવેલેબલ કર્યું. 4G અવેલેબલ કર્યું એના એક જ વીકની અંદર ભારતી એરટેલને રૂપિયા 1400 કરોડનો ખોટ ગઈ, કારણ કે એની પાસે સિસ્ટમ નહોતી. મોટા ભાગના કસ્ટમર્સ છે એની તરફ વળી ગયા, કારણ he has a thinking power better than other people. એના પાસે વિચારવાની ક્ષમતા બીજા કરતા સારી હતી. એટલા માટે આજે તમે જુઓ છો રિલાયન્સ વાળાની જ કંપની જીઓ જે 4G આપે છે, અને એને અનુસરવા માટે બીજી કંપનીઓએ પણ એ જ કામ કર્યું. એટલે કે અત્યારે એરટેલ છે, આઈડિયા છે, યુનિનોર છે, ટેલિનોર છે, BSNL છે, આ બધી જ કંપનીઓ 4G આપે છે. પણ પહેલા વિચાર કોને કર્યો? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. માટે તેની પાસે સૌથી વધારે કસ્ટમર્સ છે, કારણ એની પાસે જુદા જુદા આધાર અને અનુમાનો હતા એટલા માટે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ છીએ ત્રીજો મુદ્દો, માહિતી એકત્રિત કરીને તેનું વિશ્લેષણ કરવું. તો માહિતી એકત્રિત કરવી એટલે માહિતી ભેગી કરવી, અને એનું વિશ્લેષણ કરવું એટલે ભેગી કરેલી માહિતીનું વર્ગીકરણ કરવું, એટલે મીન્સ છૂટું પાડવું, પૃથ્થકરણ કરવું કહેવાય, અને ઇંગ્લિશમાં કહેવાય એનાલિસિસ. તમે જે કાર્ય કરો છો વિદ્યાર્થી મિત્ર, એ કાર્યને લગતી પુષ્કળ માહિતી ભેગી કરો
લેખિત હોય કે મૌખિક હોય કે ટેકનોલોજી દ્વારા તમે પ્રાપ્ત કરેલી હોય. જે માહિતી ભેગી કરશો એ બધી જ માહિતી તમને ઉપયોગી નહીં થાય. તો એ બધી જ માહિતીમાંથી અમુક માહિતીને તમારે જુદી પાડવાની છે. જુદી પાડેલી માહિતીમાંથી ઉપયોગી અને બિનઉપયોગી માહિતીને દૂર કરવાની છે અને ઉપયોગી માહિતીને આપણા આયોજનની અંદર સમાવીને નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવાના પ્રયત્ન કરવાના છે. આજે વિદ્યાર્થી મિત્ર વાત કરું મારી કે અમે એમએડ કર્યું, એમએ એજ્યુકેશન કર્યું, એમફિલ કર્યું અને પીએચડી વર્તમાન સમયની અંદર સ્ટાર્ટિંગ કરવાનું છે. તો આ બધા જ ક્વોલિફિકેશન માટે પહેલો રસ્તો છે એ માહિતીનું એકત્રીકરણ, ભેગી કરવાની માહિતી અને પછી એને છૂટી પાડવાની અને એમાંથી પછી આપણે ઉપયોગી માહિતીને આપણા જે તે ક્ષેત્રની સાથે જોડવાથી નિર્ધારિત ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ મિત્રો. માટે જ જે કાર્ય કરવાનું છે, આજે તમે તમારી જ વાત કરો, ધોરણ 12 પછી તમારે કઈ કોલેજમાં જવું છે, એ કોલેજ માટે એડમિશનની પ્રક્રિયા પ્રોસેસ શું છે, એના વિષય ઉપરની તમે માહિતી એકત્રિત કરશો તો જ તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકશો, નહીતર તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકશો નહીં મિત્રો. માહિતી બહુ જ જરૂરી અને અગત્યની છે. હજી હું તમને 2 દિવસ પહેલાની જ વાત કરું. આથી 5 વર્ષ પહેલા એક વિદ્યાર્થી મારી પાસે ભણી ગયો હતો જેનું નામ ગોહિલ વિનીત. એનો 5 કે 6 દિવસ પહેલા મારે ફોન આવ્યો હતો કે સાહેબ મારે અત્યારે ઇન્ટરવ્યુ દેવા જવું છે પણ માહિતીનો અભાવ છે. મેં શું બોલ બેટા? તો એને મને એટલું જ કીધું ખાલી કે ટેકનોલોજીકલ માર્કેટિંગ એટલે શું. તો મેં એને કીધું કે વિદ્યાર્થી મિત્રો તું તો આ ભણી ગયો છું, ટેકનોલોજી માર્કેટિંગ એટલે ઓનલાઈન સિસ્ટમ. એની પાસે માહિતીનો અભાવ હતો, ઓનલાઈન ખરીદી કરવી, ઓનલાઈન વેચાણ કરવું, ઓનલાઈન પેમેન્ટિંગ કરવું. એ કે સાહેબ આ તો બધી મને ખબર છે. તો મને કે મેં એને કીધું કે આ એ જ વસ્તુ. જ્યારે ઇન્ટરવ્યુ દેવા ગયો ને ત્યારે પહેલો જ આ પ્રશ્ન પૂછ્યો. એક જ પ્રશ્ન ઇન્ટરવ્યુ પૂરું કર્યું અને 16,500 રૂપિયામાં ગાંધીનગરની અંદર એ ત્યાં નોકરીએ લાગ્યો. જો માહિતી ના હોય તો તમારાથી કશું નહીં થાય. માટે માહિતીને એકત્રીકરણ કરવું, ભેગી કરવી અને પછી એનું એનાલિસિસ કરવું, એને છૂટી પાડવી અને જરૂરી માહિતીને જે તે ક્ષેત્રની સાથે જોડી અને ત્યાર પછી આપણે આપણા નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવાના પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી વૈકલ્પિક યોજના તૈયાર કરવી. તો વિદ્યાર્થી મિત્રો, વૈકલ્પિક યોજના અને ફરજિયાત યોજના ખાસ ધ્યાન આપજો કે જે કાર્ય જે સિસ્ટમથી જે પદ્ધતિથી તમે કરવા માંગો છો કદાચ એનેથી નહીં થાય તો એનો બીજો વિકલ્પ તમારે રેડી રાખવો, એટલે વૈકલ્પિક યોજના તૈયાર કરવી. તમે નક્કી કરેલું હોય કે હું અહીંયા ધ્રાંગધ્રાથી દિલ્હી ટ્રેનમાં જઈશ, ઇમ્પોર્ટન્ટ કામ છે, તમે ટ્રેનની અંદર ટિકિટ પણ રિઝર્વેશન કરાવી નાખી, પણ કોઈક કારણથી જો ટ્રેન દિલ્હી જવાનો રૂટ બંધ થશે તો કે કાં તો પ્લેનમાં જઈશ અને કાં તો બસમાં જઈશ. આઈ હેવ નો અધર વે, બીજો રસ્તો નથી. તો વિકલ્પો તો પસંદ કરવા જ પડે કે જો ટ્રેનમાં નહીં જવું તો પ્લેનમાં કાં તો બસમાં જઈશ. પણ તમે એવો વિકલ્પ પસંદ ના કરીએ કે હું હાલીને હાલો જઈશ. આ યોગ્ય નથી. તો તમે તમારા ધ્યેય સુધી ન પહોંચી શકો. તો ધ્યેય સુધી પહોંચવા માટે વૈકલ્પિક યોજના તૈયાર કરવી જોઈએ. વિકલ્પોની યોજના તૈયાર કરવી. તો જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ, અર્થઘટન એટલે માહિતીનો અભ્યાસ કર્યા બાદ વૈકલ્પિક યોજનાનું ઘડતર થાય છે. એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે. આ સિસ્ટમથી કામ નહીં થાય, આ સિસ્ટમથી, આ પદ્ધતિથી નહીં થાય તો આ પદ્ધતિથી, અને આ પદ્ધતિથી કામ નહીં થાય તો આ પદ્ધતિથી કામ કરવા માટે અમે સક્ષમ છીએ. વિકલ્પ એટલે મૂળ વસ્તુથી કામ ન થાય તો એની એ જ વસ્તુને કાર્યને પાર પાડવા બીજા સિસ્ટમથી, બીજી પદ્ધતિથી કામ કરવું. સપોઝ તમે ચા નથી પીતા
તો ચાની જગ્યાએ કોફી એ એનો વિકલ્પ છે. તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ વિકલ્પોની યોજના તૈયાર કરવી. ત્યાર પછી આપણે જોઈએ વિકલ્પોની વિચારણા કરવી. તો વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો પર વિચારણા કરવામાં આવે છે, જેમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે વિચારણા કરવામાં આવે છે. આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. વિચારણા કરતી વખતે ગાણિતિક તથા આંકડાકીય પદ્ધતિનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. જો તમે વિચાર યોગ્ય રીતે નહીં કરો તો પણ ઘણી પ્રકારની સમસ્યાઓનું સર્જન થાય છે. તો આ ન થાય તે હેતુથી આપણે વિકલ્પોની જ્યારે વિચારણા કરતા હોય ત્યારે ગાણિતિક એટલે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવાનો, અને એ આંકડાકીય માહિતીનો ઉપયોગ કર્યા પછી એ બંનેમાંથી કઈ યોજના સારામાં સારી પડશે તેને અનુસરી ઔદ્યોગિક ક્ષેત્રમાં તેને અમલમાં મૂકી નિર્ધારિત ધ્યેય સુધી આપણે પહોંચી શકીએ છીએ. નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવા માટે પણ આંકડાકીય માહિતી ખૂબ ઉપયોગી છે. 2017-18માં તમે કેટલો નફો કર્યો હતો એની આંકડાકીય ગણતરી કરી, 18-19માં કેટલો નફો થયો અને 19 અને 20માં કેટલો નફો થશે તેની ભૂતકાળની બાબતોનો અભ્યાસ કરી આંકડાકીય માહિતીનો યોગ્ય ઉપયોગ કરી કઈ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવાથી નફામાં વૃદ્ધિ થાય તે પ્રકારની બાબતોનો અભ્યાસ જે છે એ વિકલ્પોની વિચારણા કરવાથી છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે જોઈએ ચોક્કસ યોજના સ્વીકારવી. યોજનાઓ ઘણી બધી હોય. લાંબા ગાળાની યોજના હોય, ટૂંકા ગાળાની યોજના હોય, કાયમી યોજના હોય, વ્યૂહાત્મક યોજના હોય, સુનિયોજિત યોજના હોય, કાર્યકારી યોજના હોય. આ બધી જ યોજનાઓનો અભ્યાસ કાલે આપણે કરવાનો છે. પણ અહીંયા યોજના એટલે શું તેના વિષય ઉપર ચર્ચા કરી અભ્યાસિક પ્રવૃત્તિ તરફ આગળ વધીએ છીએ. તો આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા અંગે અભ્યાસ અને ચકાસણી કરીને એક શ્રેષ્ઠ યોજનાને સ્વીકાર કરવામાં આવે છે. તમારી પાસે ઘણી બધી યોજનાઓ છે, એ બધી જ યોજનાઓનો તમે ઉપયોગ નથી કરી શકતા, પણ આ બધી જ યોજનાઓનો અભ્યાસ કરી શ્રેષ્ઠ યોજના પસંદ કરી તેને અમલમાં મૂકી ઉત્પાદનની પ્રક્રિયાઓને શરૂ કરી ઔદ્યોગિક ક્ષેત્રને તમે શૂન્યમાંથી સર્જન તરફ આગળ લઈ જઈ શકો છો. તો યોજનાઓ ઘણા બધા પ્રકારની હોય છે. તમારે કઈ યોજના સ્વીકારવી છે એનો અભ્યાસ છે એ ચોક્કસ યોજના સ્વીકારવામાં થાય. તમને ખ્યાલ હોવો જોઈએ કઈ યોજના સ્વીકારવાથી એકમને, એકમના નફાને અને કર્મચારીઓનો વિકાસ છે શક્ય બને છે. ત્યાર પછી જોઈએ આપણે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. કે જો મુખ્ય યોજનાની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાનું સર્જન થાય તો એની જગ્યાએ કઈ યોજના સ્વીકારવી એટલે ગૌણ યોજનાનું ઘડતર પહેલાથી જ કરવાનું. ઘડતર કરતા પહેલા એની ચકાસણી કરવાની અને ચકાસણી કર્યા પછી જ મુખ્ય યોજનાની બદલે ગૌણ યોજનાને અમલમાં મૂકવી પડે છે. તો મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થઈ શકે તે અંગેના પ્રકલ્પો અથવા વિકલ્પો અથવા એકના બદલામાં બીજી યોજનાઓ વાપરવી એટલે ગૌણ યોજના થાય. તેમજ ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ ટાયર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો જે નિર્ણય કરે તેને ગૌણ યોજના કહે. દાખલા તરીકે કોઈ એક કાર બનાવતી કંપની છે, કાર બનાવતી કંપની એ મુખ્ય કંપની છે, પણ હવે એ જ કાર બનાવતી કંપની છે એ ગૌણ યોજના તરીકે આપણે ટાયર કંપનીમાં જ બનાવવા કે બહારથી મંગાવવા એના મત મતાંતરોને વિચારો કરે. જો એ ટાયર બનાવવાની શરૂઆત ત્યાં કરશે તો મુખ્ય કાર્યની સાથે ગૌણ કાર્યનો પણ સમાવેશ કે ઉલ્લેખ ત્યાં છે હાથ ધરવામાં આવે છે. છેલ્લે જોઈએ આપણે યોજનાનું મૂલ્યાંકન કરવું. મૂલ્યાંકન એટલે
નિરીક્ષણ કરવું, તપાસ કરવી. કોઈ પણ પ્રકારનું કાર્ય જે છે એ થાય છે તો એ કાર્યનું નિરીક્ષણ 100% થવું જોઈએ, જેને આપણે આપણી ભાષામાં મૂલ્યાંકન કહીએ છીએ, ઇવેલ્યુએશન પણ કહેવામાં આવે છે. કે તમે જે કાર્ય કરો છો તે કાર્ય ઉપર સતત અને સતત દેખરેખ રાખવું. હવે તમને એમ થાય કે સાહેબ આ દેખરેખ રાખવાથી આપણને શું ફાયદો થાય? તો કે દેખરેખ રાખવાથી સમસ્યાઓ શોધી શકાય છે, નવી પદ્ધતિથી કામ કરી શકાય છે, ગુણવત્તા જાળવી શકાય છે, વધુ ઉત્પાદન થઈ શકે છે, કામચોરીમાં ઘટાડો કરી શકાય છે. આવી ઘણા પ્રકારની બાબતોને યોજનાનું મૂલ્યાંકન કરવાથી આ લાભ થઈ શકે છે. તો ચાલો જોઈએ ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે જુદા જુદા પ્રકારના તજજ્ઞો અને નિષ્ણાંતોને આવકારવામાં આવે છે. તેમજ સાથે સાથે સલાહકારો પાસેથી જુદા જુદા પ્રકારની માહિતી લેવામાં આવે છે. આ તજજ્ઞ છે, નિષ્ણાંતો છે, માહિતી આપનાર વર્ગ જે છે એ વ્યક્તિ તમને ઓછા સમયમાં ઝડપથી તમારા ધ્યેય સુધી પહોંચાડવા માટે મદદરૂપ થાય છે. તેમજ આપણે જોઈએ આગળ તો જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય છે. યોગ્ય પ્રકારની માહિતી દ્વારા, યોગ્ય પ્રકારના નિર્ણય દ્વારા જે તે એકમ છે એ પોતે જે રસ્તા ઉપર ચાલે છે એ રસ્તો યોગ્ય છે કે નહીં તેની માહિતી છે એ પ્રાપ્ત કરી શકે છે. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે આગળ જુઓ અને આગળ વધો, રૂલ ઓફ થંબ, બરોબર? ત્યાર પછી લુક એન્ડ લેપ, આગળ જોતા જાઓ અને આગળ વધતા જાઓ. વધતી વખતે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ જો વચમાં વિચલનના સ્વરૂપમાં આવે તો એ સમસ્યાને કેમ દૂર કરવી, એ ત્રુટીને કેમ દૂર કરવી અને દૂર કર્યા પછી એ જ સમસ્યા ફરીવાર પાછી ન આવે તે પ્રકારની કામગીરી એ મૂલ્યાંકનની સાથે જોડાયેલી છે. તો વિદ્યાર્થી મિત્ર, આ તે આયોજનની પ્રક્રિયાઓ. હવે કાલે આપણે જે છે એ યોજનાના પ્રકાર વિષય ઉપર ચર્ચા કરીશું. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ હાથ ઊંચો કરશે અને તમને આજે લેસન વોટ્સએપની અંદર ગુજરાતીમાં લખી અને મોકલવામાં આવશે. ધોરણ 12માની અંદર વાણિજ્યક વ્યવસ્થા અને સંચાલનમાં જે લેસન આપવામાં આવે એ લેસન ફેરબુકની અંદર પાકા ચોપડાની અંદર તમારે લખવાનું રહેશે. અસ્તુ. જય ભારત.